મારા પિતાજીનું અવસાન થયું ત્યારે મને રાજ્યના મુખ્યમંત્રીએ પણ ફોન કરેલો, દેશના ગૃહમંત્રીએ પણ ફોન કરેલો મને, અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા એમનો પણ ફોન આવેલો. સવારે બીજી ભૂમિકા આવશે તો એ પણ એક ભૂમિકા છે, અને એ કશું કાયમ નથી. આ ખુરશીનો જેને વળગાડ બહુ છે એ દુઃખી થઈ જાય. એક કોર્ડિનેટર હોય એને દંડક કહે. મેં કીધું દંડક મને બનાવો, મુખ્ય દંડક. તો અમરસિંહભાઈ કહે કે 2-3 ટર્મ જેને થઈ હોય, એટલે 15-20 વર્ષનો અનુભવ હોય તો જ દંડક બનાય. મેં કહું હું શીખી જઈશ. તો કે ન બનાય. મને ન બનાવ્યો, મને થોડુંક ખરાબે લાગ્યું, પણ એ સાચા હતા. પણ 6 મહિનાની અંદર એ અમરસિંહભાઈએ ફરી પાછા મને કીધા વગર જ મને બનાવી દીધો. અને એના પછીના 2 વર્ષમાં હું અમરસિંહભાઈનું અવસાન થયું એટલે પહેલી ટર્મમાં જ, અને એ પણ 3જે વર્ષે જ મને વિરોધ પક્ષનો નેતા બનાવ્યો. કદાચ હિન્દુસ્તાનમાં પહેલી ટર્મમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા હશે તો એ પહેલો દાખલો રેકોર્ડ હશે. સાહેબ, તમે કીધું કે હું પહેલી વખત જ ચૂંટાયો હતો, તમને કદાચ અનુભવ નહોતા, પરંતુ જે તમે હમણાં મોરબીની તોફાની ટોળકીની વાત કરી કે એના લીડર તમે હતા, તો જે નેતાગીરીનો જે ગુણ છે એ તો આમ પહેલાથી જ ખરો. હા, એ ત્યાં વિદ્યાર્થી પ્રવૃત્તિ હું કરતો હતો ત્યાં, અને ત્યાંના સેક્રેટરી પણ હતો હું વિદ્યાર્થી મંડળમાં. અને બીજું 82માં ચૂંટાયા પછી હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીમાંથી ચૂંટાયેલો સેનેટ સભ્ય રહ્યો, સિન્ડિકેટ સભ્ય રહ્યો, અને 1982થી છેક 2002 સુધી. અને એ પણ એકદમ સક્રિય સિન્ડિકેટ મેમ્બર તરીકે. અને શિક્ષણ જગતની અંદર જે મારે કરવાનું હતું એ સૌરાષ્ટ્રમાં એ વખતે કામ કર્યું. એટલે એ અનુભવથી થોડા ઘડાયા હતા, અને એનો ફાયદો મને વિધાનસભામાં ગયો ત્યારે પણ મળ્યો. સર, મને એક વાત કરવી ખૂબ ગમશે ખરેખર, કે રાજનેતા તરીકે જ નહીં, પરંતુ એક પોરબંદરના દીકરા તરીકે હાલની તકે પણ અમદાવાદની માલિકા જે તમે સિવિલ હોસ્પિટલમાં જે તમારી સેવા છે, જે તમારો સ્ટાફ ત્યાં કાર્યરત છે, એ અહીંયાથી જઈ અને આવેલા લોકો માટે એક આશીર્વાદરૂપ છે. અને એમની જે વાતો અમે સાંભળી છે એના વિશે સાહેબ થોડોક પ્રકાશ પાડશો આપણે? એ કામ હવે તો મારા કરતાં પહેલાં હું કરતો હતો, પણ હવે તો મારા કરતાં મારાથી નાનો ભાઈ છે રામદેવ, એ લગભગ એમ માનો ને કે એનો 50% સમય હોસ્પિટલોના કોર્ડિનેશનમાં જાય છે. પણ આ બધું એવું છે કે માણસને અંદરથી ભાવ થવો જોઈએ, અને એમાં કશું નવું નથી. અંદર ભાવ પડેલો હોય તો ગમે તે કરાય. મેં ઘણા લોકોને જોયા છે, આપણે ત્યાં એકદમ પરિસ્થિતિ ખરાબ હોય છતાં તમે એને ગાયોની સેવા કરતા જોયા હશે. આ જે આપણે ત્યાં સ્ટ્રે ડોગ એટલે આ કૂતરાઓની સેવા કરતા કટાઈને જોયા હશે. કેટલાય લોકો એવા છે કે બિચારા જે લોકો માનસિક ક્ષતિગ્રસ્ત છે, દિવ્યાંગ છે માનસિક રીતે, હા પરમહંસો, એના માટે કામ કરનારા જોયા છે. તો એ તો ખૂબ અઘરું કામ છે, પણ આ કામ પણ જે માણસની અંદરથી હોય તો એ સ્વયં એમાં શું કહેવાય કે પોતાની જાતને રોકી જ ન શકે. એટલે એ કામ ઉપાડ્યું હતું. પછી હવે મારાથી વિશેષ મેં કહ્યું એમ રામદેવભાઈ કરે છે, અને એમાં કુદરતી રીતે તમને સપોર્ટ પણ મળે. ગુજરાતની કોઈ હોસ્પિટલ એવી નહીં હોય, એ પછી એપોલો લ્યો કે પછી તમે સ્ટર્લિંગ કે ઝાયડસ લો, કે પછી અમદાવાદની જે ટોપ કક્ષાની ગંભીર બીમારીઓ હોય એમાં તમને મદદ પણ મળી રહે, અને કોઈ પણ પૈસામાં કે કોઈની સારવાર અટકી હોય એવું અમારા અનુભવમાં મેં જોયું નથી. એ પછી લાખ રૂપિયાનો ખર્ચો હોય કે 50 લાખ રૂપિયાનો ખર્ચો હોય, એ કુદરતી રીતે દેવાવાળા લોકો, મદદ કરવાવાળા લોકો આપણને મળી જ જાય છે. અને હવે તો ઘણી સ્કીમો છે કે એમાં આપણે જે કોમ્પ્લિકેટેડ સર્જરી હોય એકદમ, એ પછી અહીંયાની હોય કે દિલ્હીની એમ્સમાં હોય, એ બધી જ જગ્યાએ
આપણે કોઈને કોઈ કોન્ટેક્ટ ઊભા થઈ ગયા જોઈએ. એટલે એ અંદરનો ભાવ છે ને એ કદાચ હું ધારાસભ્ય હોય કે ન હોય તો એ પણ કાર્ય સતત આપણે ચાલુ ચાલુ રહ્યું. અને રાખવાનું. સાહેબ ઘણી વખત એવું બનતું હોય કે માણસ પાસે પૈસા હોય પરંતુ ત્યાં આવી બહાર નીકળેલો માણસ ના હોય, ત્યાં આવીને કોઈની આંગળી પકડે એવો વ્યક્તિ ના હોય, ત્યારે તમારો જે સ્ટાફ છે, રામદેવભાઈ હોય, તમારા બીજો સ્ટાફના માણસો હોય, એના માટે દેવદૂત બનીને કામ કરે છે ખરેખર. અને એના અનુભવો આપણા સમાજને બધાને, દરેક સમાજના લોકોને આના અનુભવો મળ્યા છે સાહેબ. એ શિક્ષણ અને આ જે આરોગ્યની સેવા છે એ હંમેશા મારું તો મિશન પોતાનું રહ્યું છે. આપણો વિદ્યાર્થી અહીંયાથી આવ્યો હોય, કોઈ એની જગ્યાએ એને એડમિશન લેવાનું હોય, એને મદદ કરવાની હોય, ભણવાની અંદર મદદ કરવાની હોય કે ગાઈડન્સ આપવાનું હોય, એ મને એવું લાગે છે કે આ બે સેવાઓ છે ને એ ભગવાનની સેવા બરાબર છે. એટલે આપણે અમદાવાદની અંદર ઇવન મારું નામ દે તો પણ ત્યાં હોસ્પિટલોની અંદર એને હંમેશા પ્રાયોરિટી મળે. અને હવે સરકારી હોસ્પિટલ ખાસ કરીને અમદાવાદની અંદર હોય કે દિલ્હીની એમ્સમાં હોય, એ બધી એવી છે કે એમાં જે ડૉક્ટરોની ટીમ હોય છે એ ટોપ ક્લાસ હોય છે. બધી ઇક્વિપમેન્ટ્સ છે એ પણ ટોપ ક્લાસ હોય છે. પણ એટલું બધું મોટું કામ હોય છે કે એમાં તમને ત્યાં અહીંયાથી ગયો એ માણસ ખોવાઈ જતો હોય છે. એટલે એને મદદ કરવી, એને શું ઘટે છે ત્યાં એનું પૂરક બનીને આપણે કામ કરીએ છીએ. અને એમાં ખૂબ લોકોની મદદ મળે છે. મારાથી એકલાથી થઈ શકે કે મારા ભાઈથી, રામદેવથી એકલાથી થઈ શકે એવું નથી. એમાં ઘણા લોકો આપણે ટીમવર્ક હોય છે, મદદ કરવાવાળા. સાહેબ આપણે વાત કરી આ સેવાકીય બાબતોની, તો ઘણી બધી હજી બીજી ઘણી બધી સંસ્થાઓ છે કે જેની હારે તમે જોડાયેલા છો, જેની હારે આવી સેવાકીય પ્રવૃત્તિમાં તમે જોડાયેલા છો, એમની થોડીક યાદી કરશો આપણે? અહીંયા મેં કહ્યું એમ હું આજે માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટ છે, ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ છે, એનો મેનેજિંગ ટ્રસ્ટી છું, ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી છું. હવે તો વિરમભાઈ જોડાયા છે એટલે વિરમભાઈ 24 કલાક સમય આપે છે. પણ પહેલાં જ્યારે વ્યવસાયમાં હતા એ વખતે મેં ખૂબ કામ કરેલું. હવે મોટા ભાગનું કામ એ ત્યાં વિરમભાઈ સંભાળતા હોય છે. પણ એમાં હું મેનેજિંગ ટ્રસ્ટી છું. બગબદરની જે ગ્રામ્ય ભારતી સ્કૂલ છે આપણી, એમાં હું પ્રમુખ છું. ત્યાં શંકરાચાર્ય મહારાજની શારદાપીઠ વિદ્યાસભા દ્વારકા છે, એમાં હું ત્યાં જોઈન્ટ સેક્રેટરી છું. અમારી ત્યાં અમદાવાદની અંદર, અમદાવાદની બહાર જ મહેમદાવાદમાં ત્યાં સેવાદળ એકેડેમી છે, જે વસંત અને રજબ નામના 2 સેવાદળના સૈનિકો શહીદ થયા હતા. એની સ્મૃતિમાં મોરારજીભાઈ દેસાઈ એ એક ટ્રસ્ટ બનાવેલું હતું, વસંત રજબ ટ્રસ્ટ. 25 એકર જમીનની અંદર ત્યાં ટ્રસ્ટ છે. આજે મોટાભાગના બધા જ અત્યાર સુધીના વડાપ્રધાનો ત્યાં આવી ગયા છે. એ ટ્રસ્ટનો હું ચેરમેન છું અત્યારે. આપણે ગુજરાત રાહત સમિતિ જે નામની એક ટ્રસ્ટ બનાવ્યું છે, જેણે 1985માં દુષ્કાળ વખતે મહંત વિજયદાસજી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભેગા થઈને ટ્રસ્ટ બનાવેલું. અને એ વખતે અમિતાભ બચ્ચનને લઈ આવી અમદાવાદ, વડોદરા, સુરત, એમાં 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરેલું. એમાં પણ હું મેનેજિંગ ટ્રસ્ટી છું. અને બાકી આપણે ટ્રસ્ટી બધી જગ્યાએ હોવું જરૂરી નહોતું હોતું, પણ બાકી તમામ જે સેવાકીય કામો ચાલતા હોય એમાં ટ્રસ્ટીની ભૂમિકા કરતાં વધારે આપણે એને બધાને મદદરૂપ થતા હોઈએ છીએ. અને એક પેશન છે કે આપણે આપણા ગામનો ચહેરો બદલવો છે. તો ચહેરો બદલવા માટે ગુજરાતમાં તો કામ કરવાનું, પણ મારો મિશન એ છે કે ચહેરો બદલવો છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. આ હિન્દુસ્તાનનું આ એક જ પાત્ર એવું છે કે જે હિન્દુસ્તાનની વિદેશોમાં ઓળખ છે. વિદેશોમાં આપણે ગમે એવડા મોટા આગેવાનો હશે ભારતના, અનેક પ્રધાન કદાચ મહાત્મા ગાંધી જેટલું જ હશે, ના નથી પાડતો, પણ જે ઓળખ મહાત્મા ગાંધીની છે એ વિશ્વની અંદર એના જેટલી કોઈની નથી. તો એની ભૂમિ છે, એનું જન્મસ્થાન છે.
એને પણ વૈશ્વિક કક્ષાનો દરજ્જો મળવો જોઈએ. તો એ માટે કામ કરવું જોઈએ અને એ માટે પ્રયાસો કર્યા છે. ક્યાંક સફળ થયા છે, ક્યાંક નિષ્ફળ થયા છે, ઘણા કારણો હોય. પોરબંદરની અંદર આજે આખા ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે નેશનલ હાઈવેની સંખ્યા હોય તો એ પોરબંદરને જોડતા રસ્તાની છે. અને એમાં હું ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યો છું. એક આપણે સૌથી પહેલાં આપણો નેશનલ હાઈવે થયો હતો એ દિલ્હીથી પોરબંદર સુધીનો. લાલબહાદુર શાસ્ત્રીએ અહીંયાથી જાહેરાત કરી હતી. એ નેશનલ હાઈવે નંબર 8A આપણે જેને નામ કહીએ છીએ, 8B કહે છે. એ પોરબંદરથી રાજકોટનો જે રસ્તો છે એ નેશનલ હાઈવે પહેલો થયો. બીજો રસ્તો બન્યો એ ભાવનગરથી દ્વારકા. એ રસ્તો હું જ્યારે કમલનાથ આપણા પરિવહન મંત્રી હતા ત્યારે એમની પાસે જઈને મેં હું મંજૂર કરાવ્યો હતો, જેમાં આપણો બાયપાસ પણ બની ગયો. એ 2 નેશનલ હાઈવે હતા અને એમ પછી બીજા 3 બન્યા. એ હમણાં એના ટ્રાન્સફર થયા, પણ 2013માં મેં પ્રોસેસ કરાવેલી. પોરબંદરથી ખંભાળિયા, પોરબંદરથી ભાણવડ જે વાયા બખરલા થઈએ છીએ, અને ત્રીજો રાણાવાવથી ભાણવડ. એટલે તમે જે બાજુથી આવો એ બાજુથી હાઈવે, નેશનલ હાઈવે. ઇવન રાજકોટને આ સગવડતા નથી. આપણે પાસે એવું છે. અમદાવાદની એટલા નેશનલ હાઈવે નથી, એટલા નેશનલ હાઈવે પોરબંદરને આપેલા છે. ખૂબ સરસ મજાની તમારા શાસનકાળ દરમિયાન જે કાંઈ શક્ય હતું તે તમે પોરબંદર માટે ખૂબ બધું કર્યું છે. વળી પાછી એક ફરી વખત પ્રજાએ તમને એક જનાદેશ તમને આપ્યો છે કે ખૂબ પોરબંદરનો ખૂબ વિકાસ થાય, ખૂબ આગળ વધે, એવી આપણે તમારી પાસેથી અપેક્ષા રાખશું. સામે સમાજ પાસેથી પણ તમને સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખશું. પણ અમે મોસ્ટ ઓફલી સાહેબ એવું કીધું હતું કે આ ઇન્ટરવ્યુ અમે રાજકીય જરાય નથી લેતા, પરંતુ એક સવાલ મને બહુ મૂંઝવે છે સાહેબ, એ તમને હું પૂછીને રહીશ કે ધર્મમાં રાજકારણ અને રાજકારણમાં ધર્મ, આ બે સમાજને કેવી અસર પહોંચાડે છે ખરેખર? જો ધર્મ અને સંપ્રદાય બે એક તો અલગ છે. બિલકુલ. ધર્મ તો બધી જગ્યાએ રહેવાનો. બિલકુલ. રાજનીતિમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ એટલે શું? કે ધર્મ એટલે કે તમારો રાજધર્મ શું છે. અહીંયા તમારો રાજધર્મ છે. ઘરમાં જાઓ તમે તો તમારો કુટુંબ ધર્મ છે. સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરો, મંદિરે જાઓ તો તમે એમાં નમન કરો, તો એ તમારો એ ધર્મ થયો. પણ અહીંયા હું બેઠો છું તો મારો રાજધર્મ છે. રાજધર્મ શું છે કે તમારે આંગણે આવેલો કોઈ પણ માણસ હોય, ને એમાંય ખાસ કરીને ગરીબ માણસ છે, દુઃખી આત્મા હોય, એ અહીંયાથી સંતોષ લઈને જવો જોઈએ, એ મારો રાજધર્મ છે. એટલે ધર્મ તમે એને સંપ્રદાય ગણો તો એ રાજનીતિમાં પડેલા માણસોએ સંપ્રદાય, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને માણસને કેન્દ્રમાં રાખીને, હું તો એનાથી આગળ કહું છું કે માણસે એકલો જીવી શકવાનો નથી. માણસને જીવવું હશે તો પ્રકૃતિની સાથે જીવવું પડશે. પૃથ્વીના દરેક જીવની તમારે એના માટે વૃક્ષો વાવવા જોશે. વૃક્ષો નહીં હોય તો તમે જીવી નહીં શકો. પ્રાણીઓ નહીં હોય તો જીવી નહીં શકો તમે. આપણે આ વાઘને સિંહ શું કરવા રાખીએ છીએ કે જંગલ સલામત રહે. જંગલ સલામત હશે તો બધા જીવસૃષ્ટિ સલામત રહેવાની છે, અને જંગલ સલામત હશે તો વરસાદ આવશે અને આપણે જીવી શકીશું. પણ ટૂંકા સ્વાર્થ માટે આપણે જુદી જુદી બાબતોની અંદર જે તમારે સેવા કરવી હોય, તમે એમ કહો છો કે નાત જાત શું કરવા હોવા જોઈએ? નહીં હોવા જોઈએ. હું તો એમ કહું, તમારી ઈચ્છા હોય તો એના એ જે વિસ્તારોમાં રહીએ છીએ એની સેવા કરો બધાની એના. પણ તમે મત માગતી વખતે હું આ નાતનો છું કે આ જાતનો છું કે આ ધર્મનો છું એટલે મત આપો, એ તમારી નબળાઈ છે. એટલા માટે કે તમારા સેવા ઉપર તમને વિશ્વાસ નથી, તમે કરેલા કામ ઉપર વિશ્વાસ નથી, એટલે હું એમ કહું તમે મારા ભાઈ છો એટલે મત આપો, તમે આમ છો એટલે મત આપો. હું એમાં નથી માનતો. હું તો એમ કહું છું બધાને કે હું સારો લાગું બીજા બધા કરતાં. બીજાય સારા હશે પણ હું એનાથી સારો લાગું તો મને મારી જોડે રહેજો. બીજા જોડે રહેશો તો તમે સારા માણસ જ છો, ખરાબ નથી. એ પણ સારા જ માણસ છે.
સવાલ એ છે કે બે કમ્પેરિઝનમાં કોને આપવાનું છે તો એ કરીએ. બેસ્ટમાંથી બેસ્ટ ગોતવાનું. એટલે અહીંયા બેઠા છીએ ત્યારે રાજધર્મ બજાવવાનો છે આપણે. અને રાજધર્મ એ છે કે તમારે આંગણે આવેલો કોઈ પણ જાતિ ધર્મનો માણસ આવે, નબળાને પક્ષે રહેવાનું અને જાતિ ધર્મ ઉપર ઉઠીને દુઃખી માણસની પાસે જવાનું. આ મારો મોટો છે. બીજાનો જે બીજો હોય તો કે મને અલગ વાત છે. અને સાહેબ, આપણે છેલ્લો પ્રશ્ન એક મને ગમશે ખરેખર તમને પૂછ્યો. એવું તમને પૂછવું છે કે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, બરાબર છે, એમની યારે આપણે રાજકારણ સિવાયના સંબંધો કેવા? મારે રાજનીતિ સિવાયના સંબંધો એકબીજાને વિશ કરવાના, વાત કરવાના જરૂર છે એની અંદર. અને અમે જ્યારે વિધાનસભામાં હતા ત્યારે તો મેં 10 વર્ષ સુધી 10 ફૂટને અંતરે સામસામે બેઠા છીએ. અને એ મારો રાજધર્મ એ હતો વિરોધ પક્ષનો. હું મારો રાજધર્મ બજાવતો હતો. હું એકદમ ટીકાકારક, આજે ટીકા કરું છું, પણ ત્યારે મારી જવાબદારી હતી વિરોધ પક્ષના નેતા તરીકે. તો હું વધારે એકદમ શું કહેવાય ધારદાર રીતે આક્રમકતાથી. હવે અત્યારે વિરોધ પક્ષના નેતાની જવાબદારી નથી તો હું એટલું ન કરું. હવે દિલ્હી વયા ગયા. મારું રાજનીતિમાં હજી મારે જરૂરથી મારી રાષ્ટ્રવ્યાપી રાજનીતિ રહી છે પહેલેથી જ. કારણ કે હું મારી ઓળખ છે એ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને હું વિરોધ પક્ષનો નેતા હતો એ દરજ્જે થયેલી છે. પણ આ બધા એવું છે કે સૌની પોતપોતાની ભૂમિકામાં હોતા હોય છે. લોકો એને એ લડાઈને વ્યક્તિગત લડાઈ ગણતા હોય છે, પણ વ્યક્તિગત જેવું કંઈ હોતું નથી ત્યાં. અને એની અંદર બહાર નીકળ્યા પછી હસતા ચહેરે હાથ મિલાવવાના, કેમ છો કેમ નહીં કરવાના સંબંધો આજે પણ છે. મારા પિતાજીનું અવસાન થયું ત્યારે મને રાજ્યના મુખ્યમંત્રીએ પણ ફોન કરેલો, દેશના ગૃહમંત્રીએ પણ ફોન કરેલો મને, અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા એમનો પણ ફોન આવેલો કોન્સોલેશન આપવા માટે. અમારા વ્યવહારો છે અને રાજનીતિની અંદર આ પ્રકારના વ્યવહારો હોવા જોઈએ એવું માનું છું. એટલે આપણે ખાસ કરી અને નાના વિસ્તારોમાં આપણે એવો મેસેજ આપશું, એવો સંદેશ આપશું કે રાજનીતિની જગ્યાએ છે. અમુક વસ્તુ તમે અમુક એંગલથી વધારે ના જાય કોઈ લોકો, બરાબર ને? એ જો કે રાજ્યની અંદર, આપણા રાજ્યની અંદર પ્રમાણમાં બીજી જગ્યાએ મેં જોયું છે કે ટોલેરન્સ હોવું જોઈએ. એ ઘણી જગ્યાએ છે. દુર્ભાગ્યપૂર્ણ પોરબંદરમાં મને વાતનું દુઃખ છે કે અહીંયા રાજકીય કટ્ટરતા વધારે રાખવામાં આવે છે. એ નહીં હોવી જોઈએ. એનાથી સમાજને નુકસાન જાય છે અને જે લોકોના રાજકીય ટેકેદારો આ રાખે છે એને પણ નુકસાન જાય છે. આ એક ભૂમિકા છે. એ ભૂમિકાની અંદર આજે આપ આ જગ્યાએ તમે બેઠા છો, એ જગ્યાઓ બદલાઈ શકે છે ગમે ત્યારે. અને ત્યારે એકબીજાના વારા નથી કાઢવાના હોતા, એકબીજાથી સારું કામ કરવાનું. વારા કાઢવાના હોય તો કાયમ દુઃખી જ રહેવાનું છે. એટલે મારો બધાને સંદેશ છે કે રાજકીય કટ્ટરતાથી કશો ફાયદો થવાનો નથી. રાજકીય ટોલરન્સ રાખવાનું બધાએ અને એકબીજાને સમજવાના. આજે અહીંયા ભૂમિકા છે વિરોધ પક્ષમાં, તો એ ભૂમિકા છે. કાલ સવારે બીજી ભૂમિકા આવશે તો એ પણ એ ભૂમિકા છે. અને એ કશું કાયમ નથી. આ ખુરશીનો જેને વળગાડ બહુ છે એ દુઃખી થઈ જાય. ખુરશીનો ક્યારેય વળગાડ નહીં રાખવાનો. આપણે માણસ છીએ, સારા માણસ છીએ અને સારા માણસ કાયમ રહેવાનું. મિત્રો, અમારા કાર્યક્રમમાંથી અમે જે તમને નાનકડો સંદેશ આપવા માંગીએ છીએ, જે નાનકડી વાત કરવા માંગીએ છીએ, પ્લીઝ રાજનીતિ કરો, રાજકારણ બંધ કરો ખરેખર. અને આ રાજનીતિના માધ્યમથી તમે તમારા સમાજનું, તમારા ગામનું, તમારા તાલુકા જિલ્લાનું જે કંઈ તમને જેટલી આપણી કેપેસિટી હોય તેટલું સારું કરો અને ખૂબ આગળ કામ કરો. પરંતુ જે આ વેરઝેર છે સાહેબ, અત્યારે પરિવારો વિખૂટા પડી ગયા છે. ગામડાઓ એકાબીજામાં બે પક્ષ થઈ અને ગામડાઓનો સમાજ અલગ પડવા લાગ્યો. એક કુટુંબની અંદર ભાગ પડી જાય છે. એનાથી આપણે દૂર રહેશું, રાજનીતિ કરશું અને સમાજ કહેતા સમસ્ત સમાજ, કોઈ એક સમાજ નહીં, દરેક આ સમાજના દરેક નાના મોટા દરેક લોકોનું આપણે સારી રીતના કામ કરી શકીએ અને ખૂબ આગળ વધીએ એવી આપણે
ભગવાન પાસે પણ પ્રાર્થના કરશું. અને સાહેબ અમે આવ્યા ત્યારને જોઈએ છે, ખૂબ વ્યસ્ત છો, એટલા સંબોલામાંથી પણ તમે અમારા માટે આટલો સમય કાઢ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.